આણંદ શહેરના નાવલી સ્થિત ભાજપ કાર્યાલય ખાતે કેન્દ્રીય બજેટ 2026ના લોક કલ્યાણકારી નિર્ણયોને જનતા સુધી પહોંચાડવા પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી। જિલ્લા ભાજપ પ્રમુખ સંજય પટેલ અને લાલસિંહજી વડોદિયાએ બજેટને મધ્યમ વર્ગ માટે ઐતિહાસિક ગણાવ્યું હતું, જેમાં દરેક જિલ્લામાં કન્યા છાત્રાલય, એમએસએમઈ સેક્ટરને પ્રોત્સાહન, 15,000 ટુરિસ્ટ ગાઈડની ટ્રેનિંગ અને વિદેશી રોકાણમાં રાહત જેવા 14 મુખ્ય મુદ્દા પર ભાર મૂકવામાં આવ્યો। આ બજેટ વિકસિત ભારતની સંકલ્પનાને સાકાર કરશે તેવો વિશ્વાસ વ્યક્ત કરાયો હતો। ફેબ્રુઆરીના રોજ આપણા દેશના નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણજીએ 53,47,315 કરોડનું જે બજેટ રજૂ કર્યું, એમાં અનેક યોજનાઓ, અનેક વિસ્તારના વિકાસના કામો, અનેક ઉદ્યોગો માટેના લાભો, આ બધું જ સામાન્ય બજેટ અને રેલવે બજેટ બંને સાથે જે રજૂ કર્યું છે એની વાત છેક નીચે સુધી લોકો સુધી પહોંચે એના માટે આજે અહીં આગળ પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી। આણંદ જિલ્લો એ એનઆરઆઈ જિલ્લો છે, એટલે આ બજેટની અંદર એનઆરઆઈ માટે પણ કેટલીક જોગવાઈઓ કે જેવી રીતે લિસ્ટેડ જે કંપનીઓ છે એમાં જે પહેલાં 5% સુધીનું ઇન્વેસ્ટ કરી શકતા હતા એના બદલે હવે એનો 10% જેટલું ઇન્વેસ્ટમેન્ટ કરી શકાશે। એ સિવાય જે ટીસીએસ લાગતો હતો વિદેશની મુસાફરી અને વિદેશ અભ્યાસ માટે, તો એમાં પણ 5% અને 20% હતા એના બદલે ઘટાડીને 2% કરવામાં આવ્યા છે। આ સિવાય અનેક યોજનાઓ સમગ્ર દેશ માટે, એ ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય, ટેકનોલોજી હોય, અને દરેક જિલ્લાની અંદર કન્યા છાત્રાલય સમગ્ર દેશના 800 જિલ્લાની અંદર કન્ટેન્ટ ક્રિએટર તરીકે પણ 15,000 સ્કૂલોની અંદર તેમાં ટ્રેનિંગ આપવાનું કામ, 500 કોલેજોમાં આપવાનું કામ, આવી અનેકવિધ યોજનાઓ સરકાર દ્વારા જે લાવવામાં આવી છે એની માહિતી અહીં આગળ પ્રેસ કોન્ફરન્સ દ્વારા જે આપવામાં આવી।